નાની બેની રમે કે ભાઈલા જમે જમ લે ભાઈલા. આ સાંજે મારથી કંઈક ગડબડ થઈ ગઈ હતી, ખબર નહીં શું. તો સવારે રેડી થઈને આજે મારે જવાનું હતું કોલેજ, કારણ કે રિપોર્ટિંગ કરાવવાનું હતું અને થોડુંક કંઈક વસ્તુ બતાવવાની હતી રિપોર્ટ ને એવું બધું. પણ એ કમ્પ્લીટ નહોતું અમારું એઝ યુઝ્યુઅલ, એટલે બતાવીને પછી પાછા આવી ગયા અમે એમના મોઢું ઉઠાઈને. અને જો સન કિસ કરતો ફોટો નહીં પણ વિડીયો સારો આવ્યો હતો એટલે લઈ લીધી. પછી કાચી કેરી જોઈ અને અમારા મગજમાં ખુરાફતી આઈડિયા આવ્યો હતો. એ તમે ના કહી શકો આગળ, કારણ કે નહીં તો ફાઇન પડી જશે અમને લોકોને. પછી અમે લોકો પી દીધું રસ અને ઘરે આવીને તો મારી આંખમાં થઈ ગયું હતું, જો રેડ રેડ થઈ ગઈ હતી એકદમ. અને સાંજે ફિયાના લોકો બધા આવી ગયા હતા, તો અમે લોકો વિચાર્યું થોડીક ખરીદી કરવાની હતી પહેલાંની, કારણ કે હવે 10 દિવસ જ રહ્યા છીએ યશભાઈને, તો ખરીદી કરવા પહોંચી ગયા હતા મેટ્રો મોલે. અને પછી ત્યાંથી અમે લોકો નીકળ્યા રિટર્ન, તો ભૂખ લાગી હતી બધાને, તો ખાઈ લીધી પાણીપુરી. અને સોફા પર ક્યાંય જગ્યા નહોતી એટલે બહારના ખોડામાં બેસી ગઈ હતી મસ્ત એવી. અને રાત્રે અમે લોકો ગયા ગોલો ખાવા માટે થઈને, અને એટલી મસ્તી કરી અને એટલા હસ્યા ને તેમાં હસતા હસતા ગોલો ઢોળાઈ ગયો હતો ભાભીના ડ્રેસ ઉપર. એ પણ મારી લીધી, કારણ કે મેં એમની પાછળ થોડોક બરફ નાખી દીધો હતો. અને પછી એક ગોલો ખાઈ લીધો અમે બધા. પછી અમને થયું કે એક મસ્ત એવી ડીશ લઈને બધા જોડે ખાઈએ, એટલે મસ્ત ખાઈ લીધી. અને મારા બાનું ધ્યાન જુઓ, ફૂલ એટલે ફૂલ ફોકસ હતું એમનું ગોલા ઉપર. પછી ઘરે આવીને અમે લોકો રમ્યા ઊનો અને ગધાચોર. હવે તમે લોકો વિચારો કે અમારામાંથી ગધાચોર કોણ બન્યું હશે?